ભાઈઓ આજે અમે જઈ રહ્યા છીએ ભાઈમલભાઈની રેતી ભરવા માટે અને ભાઈમલભાઈ આવે છે. ये बड़ी अच्छी बात कही आप. સ્માઈલ જોઈ તમે જોઈ શકો છો. હજી તો ટ્રેક્ટર ભર્યું નથી અને ભાઈમલભાઈ ભૂખ્યા થઈ છે. અડધા ઉપર ના અડધું ટ્રેક્ટર ભરી નાખ્યું. પાણી પી ચાલુ કર્યું. શાબાશ બેટા, બહુત બઢિયા. પછી અમે વચ્ચેથી છેક પેલી બાજુથી રેતી ભરતા આટલે પહોંચ્યા. કેટલું ભરાયું ટ્રેક્ટર? હા જો અમારા ભાઈ મંડી ગયા. આટલું ભરાઈ ગયું, બસ થોડુંક જ બાકી હે હવે. આઠા જોર લગા કે આઈ સા. क्या बात है सर, क्या बात है सर. પણ કરો મારા કાચા પડા અરે રે જુને અભી મજા આયેગા ના ભીડો. પછી અમારા પાન મોબાઈલ સેફ્ટે કંટાઈ ગયા. ટોલી ભરે તો સારું હવે. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. માથામાં ઠોક્યું છું. હું ભાઈમાં કંપનીમાં કામ કરું ને એટલે ખાલી એક જ વિચાર આવે. કેવો વિચાર આવે? पगार बढ़ाओ तुम. इतना पैसा में घर नहीं चलता, साला ईमान कैसे चलेगा. આખિરકાર ભાઈમલ ભરનું ટ્રેક્ટર ભરાઈ ગયું. આમ હામું જો રાજી કર. હા રાજી લો. એક ખાલી ટ્રેક્ટર રેતી ભરવામાં ભાઈમલ ભાઈએ ડીજે મંગાવી લીધો. ગમે એમ તો ભાઈ પાર્ટી માણા કહેવાય. હા ભાઈમલ ભાઈ મત તમારી. હા છેલ્લે ભાઈમલ બની ટેક્સી રેતી ઠલવી નાખી. ટેક્સી ક્યાં રેતી હે કે ધૂળ હે? हाँ एमना नाना भाई. इसको कहीं देखा है. मजा आया.